કોરોનાના સંક્રમણે ફરી માથું ઊંચક્યું છે અને ફરી કોરોનાએ લોકોની ચિંતા વધારી છે। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાયા છે। રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ થયું હતું। દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા છે। રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી। લોકોને માસ્ક પહેરી અને બહાર નીકળવા સૂચના અપાઈ છે। આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ। સિવિલ હોસ્પિટલોમાં કોરોનાનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। શરદી ખાંસી જેવા લક્ષણ હોય તો બહાર ન નીકળવા પણ સલાહ અપાઈ। મહેસાણાના મંડાલી નજીક ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી। અમદાવાદ મહેસાણા હાઈવે પરની આ ઘટના છે। સવારે અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગતા જ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। 3 ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ આપવામાં આવી છે અને પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી કર્મચારી અધિકારીને પણ છૂટ અપાઈ છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓને પરમિટ આપવામાં આવશે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી આ સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવા માટે પ્રોહિબિશન નિયમોમાં ફેરફાર કરાયો છે અને જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલા કે આવનાર હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાના ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે। જો કે તેઓ દારૂ વેચી નહીં શકે। કોઈ હોટલ દારૂનું વેચાણ ન કરે તે માટે પરવાના ધરાવતી હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત સંગ્રહ અંગે પણ દેખરેખ રાખવામાં આવશે। ગાંધીનું ગુજરાત અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગિફ્ટ આપવામાં આવી છે કે લીકર સેવન માટે મુક્તિ આપવામાં આવી છે। અત્યારે આ ગિફ્ટ સિટી છે જેમાં રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસ અને હોટલ છે તેમાં લીકર માટેની પરમિશન આપી દેવામાં આવી છે। કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે લીકરનું સેવન છે તે કરવામાં આવશે પણ ત્યાંથી લીકર છે તે વેચવામાં નહીં આવે એટલે કે બોટલ છે તે કોઈ નહીં લઈ જઈ શકે। પરંતુ આ જે કર્મચારીઓ અને મહેમાનો છે તે સેવન કરી શકશે। એટલે કે અહીં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે, બહારના ડેલિગેટ્સ આવી રહ્યા છે અને મહેમાનોની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને લઈ વિપક્ષ અને સત્તાપક્ષ સામસામે પણ આવ્યું છે કે જ્યારે વિપક્ષનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવી જોઈએ, પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે મહેમાનો આવી રહ્યા છે દેશ વિદેશથી, તેની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે। પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી કર્મચારીઓ અને અધિકારીઓને પણ છૂટ આપવામાં આવી। તો બીજી તરફ અમદાવાદમાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસ કમિશનરે ખાસ મુહિમ પણ શરૂ કરી છે, જેમાં દારૂ પી અને કાર ચલાવનારા સામે ફરિયાદ નોંધાશે અને ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને ₹200ના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે। ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસના પ્રોહિબિશન અથવા તો આ જે સમગ્ર બનાવ બનતા હોય છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના તે કેસને અટકાવવા માટે આ કવાયત કરવામાં આવી હતી। તો બીજી તરફ 31st પણ નજીક આવી રહી છે। ગુજરાતમાં ગેરકાયદે દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી સામે ગુજરાત પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે। ખાસ કરીને આંતરરાજ્ય સરહદ અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી રખાઈ છે।